નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કારેલી ગામે ફૂલમારી સમાજના 7 મકાનો ઉપર ગામના જ દરબાર લોકોએ જેસીબી મશીન ફેરવી દીધું હોવાની ઘટના સામે આવી છે. મહિલા બાબતના ઝઘડામાં કારેલી ગામના દરબાર સમાજ અને ફૂલમાળી સમાજ વચ્ચે માથાકૂટ થવા પામી હતી, જેને લઈને દરબાર સમાજના લોકોએ ફૂલમાળી સમાજના 7 મકાનો ઉપર જેસીબી ફેરવી દીધું હતું, જેને પરિણામે ફૂલમાળી સમાજે મકાનો તોડવા માટે આવેલા ટોળા વિરુદ્ધ વેડજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોલીસને સમગ્ર ઘટનાથી અવગત કરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે ફૂલમાળી સમાજનો એક યુવાન ગામની જ એક મહિલાને લઈને ભાગી ગયો હતો, જેને લઈને મહિલાના પરિવાર સહિતના ગામના દરબાર સમાજના અગ્રણીઓ મોટું ટોળું લઈને ફૂલમાળી સમાજના ઘરો પાસે પહોંચ્યું હતું, જ્યાં ઉશ્કેરાયેલા ટોળાએ ફૂલમાળી સમાજના મકાનો ઉપર જેસીબી ફેરવી વાળ્યું હતું અને આને પરિણામે અનેક મકાનોના પતરા સહિત તમામ ભાગો પણ તૂટી પાડ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ પીડિત ફૂલમાળી સમાજ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાનો બનાવ એવો છે કે 2-4 મહિના પહેલાં એક અમારા ભત્રીજાએ એક બનાવ છે કે એ અમોને પણ અંજાન તરીકે જાણ નથી આવી રીતની ઘટના બની છે. એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ, જાજરા, બાથરૂમ બધું તોડીને એ કર્યું છે. અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભત્રીજો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર. એ રીતે અમે એમને જાહેરવાણી કરી છે અને કીધું છે એના ગંદુ જે મકાન છે એનું તોડી નાખો અને એમને કારેલી ગામની બહાર કાઢી મૂકો. તો એના સિવાયના અનેક મકાનો તોડી પાડ્યા? હા, એના સિવાયના મકાન તોડી પાડ્યું છે. તો તમે એનું મકાન પહેલું જ છે. તમે એની સામે શું કાર્યવાહી કરી છે? એની સિવાય તો અમારા સરકાર જે પગલાં લે એની કાર્યવાહી તરીકે અમારે ઊભું રહેવું પડશે ને. પોલીસ ફરિયાદ કરી છે તમે? કરી છે પોલીસ ફરિયાદ. અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્રને અંધારામાં રાખીને ખાનગી રાહે કોઈના મકાન ઉપર જેસીબી ફેરવવાની સત્તા આ ટોળાને કોણે આપી એવો પણ સવાલ ગામજનોએ પૂછ્યો હતો. એટલું જ નહીં, પરંતુ સમગ્ર ઘટનામાં વેડજ પોલીસે પણ આ ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરીને અસામાજિક તત્વોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાં મારા છોકરાની નુકસાની છે. મારો છોકરો લઈને ભાગી જ જશે, પણ આ લોકોને શું નુકસાની છે? અમને શું લેવા દેવા છે? અમને તો અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ, અમોને જે સજા કરવી હોય તો અમોને કરી દો, અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં. તો પછી એ લોકોએ ના માન્યું તો પછી અમે પોલીસ કેસ લખવા. શું કર્યું તમારા ઘરોને એ લોકોએ? એ બધું મકાન તોડી કાઢ્યા, ના માન્યું. મેં કહ્યું કે મારું મકાન તોડો, પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે. રાતે 9 વાગ્યા સુધી ને આખી રાત ચાલી, 12 વાગ્યા સુધી ચાલ્યું. આ એનું કારણ એક છે કે એ ફૂલમાળી સમાજ ને અમારા દરબાર સમાજની જે ઘટના બની છે એ પગલાં માટે અમે એ કરેલું છે. ઘટના શું બની? એ એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો, અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો. છોકરું નાનું સમજીને માફ કરી દીધો, તે ફરતી યાર એને ખોટું કામ કર્યું છે. તો આ મકાનો જે અહીંયા એ ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે. એવું છે? હા, અને સરપંચ પણ હતો, ગામના સરપંચ પણ હતા, ગામ પંચાયત હતા, ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે. કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો. ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.